નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રિયંકા। જે લોકોને 2013માં કેદારનાથમાં આવેલો જળ પ્રલય યાદ છે તેમને એ પણ યાદ હશે કે કેદારનાથનું પુનઃનિર્માણ કરવું કેટલો મોટો પડકાર હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પડકાર ઝીલ્યો। નરેન્દ્ર મોદી આમ પણ મહાદેવના મોટા ભક્ત છે। તેમણે કેદારનાથના કાયાકલ્પનો સંકલ્પ લીધો, જે સંકલ્પ પૂરો પણ થઈ રહ્યો છે। પ્રલય બાદ કેદારનાથનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે। નવા પ્રોજેક્ટ કેદારનાથ ધામમાં સાકાર થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી 5મી વાર કેદારનાથ પહોંચ્યા। તેમના બીજા કાર્યકાળમાં તેમનો આ પ્રથમ પ્રવાસ હતો। પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથમાં આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાના અનાવરણની સાથે અનેક વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું। ત્યારે આ જ મુદ્દે જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ નમો નમો શંકરા। નરેન્દ્ર મોદીનો સંકલ્પ। કેદારનાથ ધામની કાયાકલ્પ। બાબા કેદારનાથના ધામમાં દંડવત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બાબા કેદારનાથની આરતી ઉતારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શંકરનું આ ધામ નવું નથી। આ દેવભૂમિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જૂનો નાતો રહ્યો છે। પણ આ વખતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા ખાસ હતી, કેમ કે બાબાનું ધામ જે 8 વર્ષ પહેલા કુદરતના મારના કારણે તબાહ થઈ ગયું હતું, તેને નવા રૂપમાં સોંપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બાબાના ધામમાં આવેલા નરેન્દ્ર મોદીએ આજે ફરી પોતાના આરાધ્યની મનથી પૂજા કરી। તસવીરો જુઓ બાબા કેદારનાથનો જળાભિષેક। આ જળાભિષેક બાદ બાબાને ચંદનનું અર્પણ, અક્ષત અને પુષ્પનું અર્પણ, ફૂલ ચઢાવ્યા બાદ બાબા કેદારનાથને નરેન્દ્ર મોદીએ માળા પણ પહેરાવી। પછી તે ખાસ વસ્ત્રને ભગવાન શંકરને સમર્પિત કર્યું, જે મહાદેવનું પરંપરાગત વસ્ત્ર છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય માટે ધ્યાનમગ્ન પણ થયા। ધ્યાન બાદ બાબા કેદારનાથની આરતી ઉતારવામાં આવી। મંદિરમાં હાજર પૂજારીઓએ તિલક લગાવી મોદીનું સ્વાગત કર્યું। પૂજા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર પ્રાંગણમાં પરિક્રમા પણ કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી વાર બાબા કેદારનાથના દરબારમાં પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી બન્યા બાદ મે મહિનામાં 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ આવ્યા હતા। જ્યારે અસંભવ સંકલ્પ સિદ્ધ થઈ જાય તો તેના માટે આનાથી મોટા સંતોષની વાત શું હોઈ શકે। બાબા કેદારનાથના ધામમાં નરેન્દ્ર મોદીના ચહેરા પર જે સંતોષનો ભાવ છે તે તેમના સંકલ્પની સિદ્ધિનો જ ભાવ છે। તે સંકલ્પ જે નરેન્દ્ર મોદીએ 8 વર્ષ પહેલા લીધો હતો, જ્યારે ભયંકર કુદરતી આફતમાં બરબાદ બાબા કેદારના ધામની ફરી પુનઃનિર્માણના પડકારને લોકો શંકાની નજરે જોતા હતા। लेकिन मैं अपने आप को रोक नहीं पाया था। मैं यहां दौड़ा चला आया था। मैंने अपनी आंखों से उस तबाही को देखा था, उस दर्द को देखा था। जो लोग यहां आते थे वो सोचते थे कि क्या अब ये हमारा केदार धाम, ये हमारा केदारपुरी फिर से उठ खड़ा होगा क्या। लेकिन मेरे भीतर की आवाज कह रही थी, ये पहले से अधिक आन बान शान के साथ खड़ा होगा। और ये मेरा विश्वास
बाबा केदार के कारण था, आदि शंकर की साधना के कारण था, ऋषियों मुनियों की तपस्या के कारण था। પણ આ મોદીનો સંકલ્પ હતો. 2001માં ભૂકંપથી તબાહ કચ્છનો અનુભવ નરેન્દ્ર મોદીની સાથે હતો. कच्छ के भूकंप के बाद कच्छ को खड़ा करने का मेरे पास अनुभव भी था, और इसलिए मेरा विश्वास था, और आज वो विश्वास अपनी आंखों से साकार हुआ देखना, इससे बड़ा जीवन का क्या संतोष हो सकता है। मैं इसे अपना सौभाग्य मानता हूं कि बाबा केदार ने, संतों के आशीर्वाद ने, इस पवित्र धरती ने जिस मिट्टी ने, जिसकी हवाओं ने कभी मुझे पाला पोसा था, उसकी सेवा करने का सौभाग्य मिलना, इससे बड़ा जीवन का पुण्य क्या होता है। 2013માં જ્યારે કુદરતી આફત આવી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ રજૂ કરેલા મદદના પ્રસ્તાવને તત્કાલીન ઉત્તરાખંડ સરકારે ફગાવ્યો હતો. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાબા કેદારનાથ પ્રત્યેની આસ્થા એવી કે તેમણે બાબા કેદારનાથના આ ધામને ફરી બનાવવાનો સંકલ્પ લઈ લીધો. 2014માં તેઓ પ્રધાનમંત્રી બની ગયા. ત્યાર પછી કેદારનાથ આવી કે વિડીયો કોન્ફરન્સ અને ડ્રોનની મદદથી દિલ્હીથી જ કેદારનાથના પુનઃનિર્માણ પર તેમની નજર રહેતી. तो मैं बीच बीच में ड्रोन की मदद से, टेक्नोलॉजी की मदद से, मेरे दफ्तर से यहां का पूरा मैं एक प्रकार से वर्चुअल यात्रा करता था. लगातार मैं उसकी बारीकियों को देखता था. काम कितना पहुंचा, महीने भर पहले कहां थे, इस महीने कहां पहुंचे, लगातार देखता था. मैं केदारनाथ मंदिर के सभी रावल और सभी पुजारियों का भी आज विशेष रूप से आभार प्रकट करना चाहता हूं, क्योंकि उनके सकारात्मक रवैये के कारण, उनके सकारात्मक प्रयासों के कारण, और उन्होंने परंपराओं का जो हमारा मार्गदर्शन करते रहे, उसके कारण हम इसको, इस पुरानी विरासत को भी बचा पाए और आधुनिकता भी ले पाए. और इसके लिए मैं इन पुजारियों का, रावल परिवारों का हृदय से आभार व्यक्त करता हूं. આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં કેદારનાથના પુનઃનિર્માણનો સંકલ્પ ક્યાંથી આવ્યો? બાબા કેદારનાથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેવો અતૂટ સંબંધ છે? આજે કેદારનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ કહી દીધું. बाबा केदारनाथ की शरण में आकर जब भी आता हूं, यहां के कण कण से जुड़ जाता हूं. यहां की हवाएं, ये हिमालय की चोटियां, ये बाबा केदार का सानिध्य न जाने कैसी अनुभूति की तरफ खींच के ले चला जाता है, जिसके लिए मेरे पास शब्द है ही नहीं. આજ તે અલૌકિક અનુભવ છે જેનાથી કેદારનાથના પુનઃનિર્માણની પ્રેરણા મળી. 8 વર્ષ બાદ કેદારનાથ અડીખમ ઊભું છે, તે પણ આન બાન અને શાન સાથે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખુલ્યા છે. शंकराचार्य जी की समाधि एक बार फिर और अधिक दिव्य स्वरूप के साथ हम सबके बीच है. इसके साथ ही सरस्वती तट पर घाट का निर्माण भी हो चुका है, और मंदाकिनी पर बने पुल से गरुड़ चट्टी, उस मार्ग को भी सुगम कर दिया गया है. और गरुड़ चट्टी का तो मेरा विशेष नाता भी रहा है.
કેદારનાથના પુનઃનિર્માણની આ કથા અવિશ્વસનીય છે. 2013ના જળપ્રલયમાં અહીં બાબા કેદારનું આ મંદિર જ અડીખમ હતું, પણ આજે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બાબા કેદારનું આખું ધામ છે. आज यहां यात्री सेवाओं और सुविधाओं से जुड़ी कई योजनाओं का शिलान्यास भी हुआ है. पर्यटक सुविधा केंद्र का निर्माण हो, यात्रियों की और इस इलाके के लोगों की सुविधा के लिए आधुनिक अस्पताल हो, सारी सुविधाओं वाला अस्पताल हो, रेंट सेंटर हो, ये सभी सुविधा श्रद्धालुओं की सेवा का माध्यम बनेगी. उनके तीर्थाटन को अब कष्ट से मुक्त, केदार से युक्त, जय भोले के चरणों में लीन होने का यात्रियों को एक सुखद अनुभव होगा. કેદારનાથમાં આવેલી આ કુદરતી આફતની ઝપેટમાં આદિ શંકરાચાર્યની સમાધિ પણ આવી ગઈ હતી. आदि शंकराचार्य जी की समाधि स्थान, वहां कुछ पल मैंने बिताए. एक दिव्य अनुभूति का वो पल था. सामने बैठते ही लग रहा था कि आदि शंकर की आंखों से वो तेज पुंज, वो प्रकाश पुंज प्रवाहित हो रहा है जो भव्य भारत का विश्वास जगा रहा है. સનાતન ધર્મમાં પ્રાણ ફૂંકનારા પ્રાચીન ભારતીય સનાતન પરંપરાને પૂરા દેશના ખૂણે ખૂણામાં પહોંચાડનારા આદિ ગુરુ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા તો શીશ શ્રદ્ધાથી નમી ગયું, મન ધ્યાનમાં લીન થઈ ગયું. આ તે યુગ પ્રવર્તકને દેશના પ્રધાનનું નમન છે, જેને ભગવાન શંકરનો અવતાર પણ કહેવામાં આવે છે. हमारे विद्वानों ने कहा है, शंकराचार्य के लिए हर विद्वान ने कहा है, शंकरो शंकरः साक्षात, अर्थात आचार्य शंकर साक्षात भगवान शंकर का ही स्वरूप थे. ये महिमा, ये देवत्व आप उनके जीवन के हर क्षण हम अनुभव कर सकते हैं. उसकी तरफ जरा नजर करें तो सारी स्मृतियां सामने आ जाती हैं. આદિ શંકરાચાર્યની જે સમાધિ સમક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્યાન માટે બેઠા તેનું પુનઃનિર્માણ થયું છે. 2013ની તબાહીમાં આ સમાધિ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પે સમાધિને નવું સ્વરૂપ આપી દીધું. આજે તેમની સમાધિ એવી જગ્યાએ બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે આદિ શંકરાચાર્યે પોતાના જીવનના 5 સૂત્ર અહીં જ પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ શંકરાચાર્ય સમાધિમાં લીન થઈ ગયા. શંકરાચાર્ય પછી કોઈને દેખાયા નહીં. આદિ શંકરાચાર્યની સમાધિનું પુનઃનિર્માણ સરળ નહોતું. તે માટે ભારે જહેમત ઉઠાવવી પડી. મૂર્તિ માટે અલગ અલગ મૂર્તિકારોએ 18 મોડલ આપ્યા હતા, જેમાંથી તે મોડલની પસંદગી થઈ જે વર્તમાન મૂર્તિ બની છે. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિને બનાવી છે. 9 લોકોની ટીમે આ મૂર્તિ પર કામ કર્યું છે. આ મૂર્તિ બનતા 1 વર્ષ લાગ્યું. 2021માં આ મૂર્તિને ચિનુક હેલિકોપ્ટરથી ઉત્તરાખંડ લાવવામાં આવી. કૃષ્ણશિલા એટલે બ્લેક સ્ટોનથી મૂર્તિનું નિર્માણ થયું. મૂર્તિ માટે 130 ટનની એક જ શિલા લેવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી પેઢીને અહીં આવી દેશની પ્રાચીન પરંપરાથી પરિચિત થવાનું આહવાન કર્યું. मैं देशवासियों से एक और आग्रह करना चाहता हूं. स्वाधीनता संग्राम से जुड़े
ऐतिहासिक स्थानों को देखने के साथ साथ ऐसे पवित्र स्थानों को भी ज्यादा से ज्यादा जाएं, नई पीढ़ी को लेकर के जाएं, परिचित कराएं, मां भारती का साक्षात्कार करें, हजारों साल की महान परंपरा की चेतना को अनुभूति करें। आजादी के अमृत काल में स्वतंत्रता आजादी का ये भी एक महोत्सव हो सकता है। हर हिंदुस्तानी के दिल में, हिंदुस्तान के हर कोने कोने में, हर कंकर कंकर में शंकर का भाव जग सकता है और इसलिए निकल पड़ने का ये समय है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે શિવભક્તિ છે તે તેમને અહીં ખેંચી લાવે છે. તેમની એક મુલાકાત આ તીર્થધામના વિકાસનો આધાર બનતી ગઈ. ઉત્તરાખંડમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે કેટલાક લોકોને આ યાત્રામાં રાજનીતિ પણ લાગે, પણ મોદીનું દર વર્ષે અહીં આવવું આવા સવાલોને રદિયો આપે છે. બુલેટિન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજનીતિ હોય કે પછી કૂટનીતિ, તેમાં માસ્ટર સ્ટ્રોક રમવામાં માહેર તો છે, પરંતુ ભગવાન શિવ પ્રત્યે તેમનો અથાગ પ્રેમ ક્યાંય પણ છૂપો નથી. મોદીએ 2014થી લઈને આજ સુધીની સફર પર નજર કરીએ તો એ સ્પષ્ટ થઈ જાય છે કે મોદી પાક્કા શિવ ભક્ત છે. તેઓ મહાદેવના ઉપાસક છે, ભોળેનાથના સાધક છે. તમને આ રિપોર્ટમાં બતાવીએ મોદીના શિવ ભક્તિના વિવિધ રંગ. પ્રધાનમંત્રી મોદીએ 2014માં જ્યારે પહેલીવાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે જ તેમની શિવભક્તિનું પ્રમાણ મળી ગયું હતું. શિવ સાધનાનું તેમને ફળ પણ મળ્યું. ભાજપનો ભવ્ય વિજય થયો અને મોદી પ્રધાનમંત્રી બન્યા. કાશીથી ચૂંટાયા બાદ શિવના લગભગ તમામ ધામોમાં મોદી અર્ચના કરી ચૂક્યા છે. પશુપતિનાથથી લઈને કેદારનાથ સુધી મોદીએ તમામ શિવ મંદિરોમાં શીશ ઝુકાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળની યાત્રા કરી હતી. આ દરમિયાન 4 ઓગસ્ટ 2014ના રોજ ભગવાન પશુપતિનાથના મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રીએ અહીં રુદ્રાભિષેક અને ભગવાન શિવની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. કેદારનાથ મંદિર 3 મે 2017. પીએમ મોદીની શિવની આસ્થા કોઈથી છુપી રહી નથી. મોદીએ 5મી વાર કેદારનાથની યાત્રાએ ગયા. આ પહેલા 4 વાર નિર્ણાયક સમય પહેલા કેદારનાથના દ્વારે જઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર 3 મે 2017ના રોજ મોદી કેદારનાથ પહોંચ્યા હતા. 14 ફેબ્રુઆરી 2017ના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોયમ્બતુરમાં બનેલી ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી હતા ત્યારથી સોમનાથ દાદા પ્રત્યે નરેન્દ્ર મોદીની આસ્થા રહી છે. નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વોકવેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ 16 એપ્રિલ 2017ના દિવસે ભુવનેશ્વરના પ્રસિદ્ધ લિંગરાજ મંદિરમાં પૂજા કરી હતી. આ મંદિર વિશે કહેવાય છે કે દેવી પાર્વતીએ અહીં લિટ્ટી તથા વસા નામના 2 રાક્ષસોનો વધ કર્યો હતો.
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 1 જૂન 2011ના રોજ મહાકાલની નગરી ઉજ્જૈનમાં પહોંચ્યા હતા. મોદી સવારે એરપોર્ટથી ઉતરીને સીધા મહાકાલ મંદિર પહોંચ્યા હતા. મોદીએ અહીં વિશેષ અનુષ્ઠાનમાં સામેલ થયા હતા. આ અનુષ્ઠાન 1 કલાક સુધી ચાલ્યો હતો. એવું કહેવાય છે કે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા હિમાલયના આ ગરુડ ચટ્ટીની એક ગુફામાં રહીને સાધના કરી હતી. ગુજરાતના સીએમ બન્યા તે પહેલા પણ મોદી કેદારનાથની યાત્રા કરી ચૂક્યા છે.